એ ચિંટુ ના પપ્પા બોલો? હા બોલો ને. તમે આજ ફી ભરવા આવવાના હતા, આખો દી પૂરો થવા આવ્યો, હજી આવ્યા નથી. અરે ફી ગઈ તેલ લેવા. પેલા ભાઈ તું મને એમ કે અઠવાડિયા છોકરો નિશાળે નતો આવતો, જો તે મને આઈજે કેમ ફોન કરીને કીધું? એટલે ભાઈ પેલા તો ને શાંતિ થી વાત કરો. તમારો ચિંટુ તમારી જવાબદારી હે. હું પ્રિન્સિપાલ સ્કૂલ નો, કઈ એનો પીએ નથી કે બધું ધ્યાન રાખું? અરે ભાઈ પ્રિન્સિપલ હોય તો તમારા ઘરના. પેલા મને એમ કયો છોકરો અઠવાડિયા સુધી નિશાળે નથી આવતો તો એ તમારી ફરજમાં આવે કે એના વાલીને જાણ કરવાની, અને તમે અમને અઠવાડિયા પછી કયો હો. એટલે ભાઈ એમ નહીં, તારો ચિંટુ ગયો તેલ લેવા ને તું જા તેલ લેવા, બરોબર? પેલા તો તારી જવાબદારી છે કે છોકરો તારો ક્યાં રખડે નહીં તને ખબર હોવી જોઈએ. પણ અમારી જવાબદારી તો અમે ફી જેની હતી. છોકરો એક દી મોડો પોગે ને તોય તમારે ફોન કરવાનો હોય, બરોબર? પણ તમારો ચિંટુ નંબર તો દેવો જોઈએ ને. નંબરે ફોર્મ માં ખોટા લખાવીને આયલા ગયા હો તમે તમારો. અરે ભાઈ એમાં એડ્રેસ હોય ને અમારું, તો ઘરે આવીને કેવાનું હોય કોક ને. ભાઈ અહીંયા કઈ તમારા હાટું સમાજ સેવા નથી કરવા બેઠા, સ્કૂલ ખોલીને બેઠા. એક એક ના ઘરે જઈને નો કઈ તમારા ગગા આવતા નથી એમ.